वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्रीनीलकण्ठवर्णीन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्रीसहजानन्द स्वामिने श्रीनारायणमुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी जय। વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 23/12/20 બુધવાર છે. પવિત્ર ધનુર્માસના મંગલ દિવસો. સવારમાં સ્વામિનારાયણ ભગવાને લખેલી પવિત્ર શિક્ષાપત્રીની આપણે કથા સાંભળીએ છીએ. મહારાજે આરંભમાં જ એમને યાદ કર્યા એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદાદયો એ સ્યુહુ સાધવાસ ચાખીલા અપી. એ મુક્તાનંદ સ્વામીના સદગુણોને મહારાજે જે યાદ કર્યા છે વચનામૃતમાં, એ આપણે ગઈકાલે જોયું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પણ મુક્તાનંદ સ્વામીને અવારનવાર યાદ કર્યા, એમના સદગુણોની પ્રશંસા કરી. શ્રીજી મહારાજે જ્યારે જ્યારે મુક્તાનંદ સ્વામીની વાત કરી હોય એ ગુણાતીતાનંદ સ્વામીએ એમની યાદી આપી. પ્રકરણ 3 છે, 110મી વાત છે. મહારાજે તેરા ગામથી કાગળ લખાયો કે વરસદાડામાં 1 મહિનો સર્વ સાધુ અને સર્વ સત્સંગી એમણે મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. પ્રગટ સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર છે, એમના દર્શન છે, એમની વાતો લોકો સાંભળે છે. સ્વામિનારાયણ ભગવાનના હાથે દીક્ષિત સાધુઓ હતા. સ્વામિનારાયણ ભગવાને જેમને મંત્ર કંઠી આપી હતી એવા સત્સંગીઓ હતા. સાક્ષાત ભગવાનનો સંબંધ. પણ મહારાજે તેરા ગામથી કાગળ લખ્યો, જેટલા સાધુ છો, જેટલા સત્સંગી છો,
વરસદાડામાં 1 મહિનો કાઢવાનો. આ એટલે ધનુર્માસ આવે છે. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી. અને બાયુ સૌને એમણે મોટી જે બહેનો છે, જીવુબા છે, લાડુબા છે, રાજબા છે, એમની વાતો સાંભળવી. આમ નહીં કરે એને વિઘ્ન થશે ને સંસારનું બંધન થાય. લ્યો, ત્યાં મુક્તાનંદ સ્વામીની મહત્તા કેટલી. તમામ સાધુઓ અને સત્સંગીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવાનું સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. વળી ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ 3માં 173મી વાતમાં મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા. ગમે એવો હોય એને સેવાએ કરીને, પદાર્થે કરીને રાજી કરીએ. આ ગુણાતીતાનંદ સ્વામી કહે. પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કોઈ રીતે ન જીતાય. કેમ કે એને સેવા કે કોઈ પદાર્થ જોઈ જ નહીં. કંઈક જોતું હોય તો દઈને રાજી કરીએ. હવે કંઈ જોતું જ નથી આ દુનિયામાં. એની નજર જ આખી બ્રહ્માંડથી પર છે. એમની સ્થિતિ જ આખી જુદી છે. ત્યાં મુક્તાનંદ સ્વામીના સદ્ગુણોની મહત્તા ગુણાતીતાનંદ સ્વામીએ બતાવી. મહારાજ શિક્ષાપત્રીમાં એમ કહે છે કે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ. કેવા લક્ષણો હોય? આકુતિ ચેતી ચાપલ્ય રહિતા નિષ્પ્રહિગ્રહા બોધને નિપુણા આત્મનિષ્ઠા સર્વોપકારીણ. 64 લક્ષણ હોય ત્યારે સાધુ થવાય. આમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. ક્યારે થવાય? મહાપ્રલય સુધી. ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો અહોરાત્રિ નિરંતર સમાગમ કરે ત્યારે પૂરો સાધુ થવાય. લ્યો, કેટલું અઘરું છે. ઘણાને એમ થાય કે આ બહુ હેલું, પણ લક્ષણ આવવા એ બહુ કઠણ છે. સાધુતા વગર સુખ ન આવે અને આત્યંતિક મોક્ષ પણ થાય નહીં. આમ મોટા સાધુ કહી ગયા છે, જેટલી કસર રહે એટલી કસર ટાળવી પડશે. અને કસર ટાળવા માટેનું તો મોટું આ કારખાનું સ્વામિનારાયણ ભગવાને નાખ્યું છે. મુક્તો ધામમાંથી લાવ્યા. આવા મુક્તાનંદ સ્વામી, જેને ગુણાતીતાનંદ સ્વામી અવારનવાર જ્યાં લક્ષણોની વાત આવે, જ્યાં મોટપની વાત આવે, જ્યાં સમાગમની વાત આવે, જ્યાં સાધુતાની વાત આવે, ત્યાં સદગુરુ મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા હોય. મુક્તાનંદ સ્વામી એકવાર જમતા હતા ને એક જણાએ એમ ચિંત્યું કે આવા મોટા સાધુ આમ કેમ જમે છે? પછી તો અન્ન દેખે અને કીડા થઈ જાય. 15 દિવસ સુધી આવું થયું. પછી દાંતમાં તરણું લઈને પગે લાગ્યો. ત્યારે હમું થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે કેટલાક તો ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી કહેતા. એ ગયા, એ પણ દીઠા. આમ ગુણાતીતાનંદ સ્વામી નામ લીધા વગર કહેતા હતા. એ ગયા, એ દીઠા. ગયા એટલે ઘર ભેગા થઈ ગયા. લ્યો, અહીંયા તો એવું છે ને. આ સત્સંગમાં કમાણી પણ એવી છે. અને જો સમજતા ન આવડે ને, સમજણ જો ના હોય ને, તો નુકસાની પણ એટલી જ જાય. સહેજ ચૂકે ને એટલે માણા પડે. ફળે એવું મળે અને નુકસાની પણ એવી જ છે. એટલે સ્વામી કહેતા હતા, ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો ન થાય અને જ્ઞાન પણ આવે નહીં. 100 વર્ષ ભગવાન ભેગા રહે તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. કોઈ કે મહારાજ પાસે આવીને થોડુંક બેસતા ને ત્યારે શ્રીજી મહારાજ એવું કહેતા કે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ એમ મોકલતા.
આ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 198મી વાતમાં આ વાત લખી. સ્વામી કે અમે સાક્ષી છીએ, સભામાં બેઠા હોય, કોઈ હરિભગત આવે અને શ્રીજી મહારાજ પાસે આવીને બેસી જાય, મહારાજ ક્યાંય બેઠા બેઠા નહીં સમજાય. તમે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ, એમની વાતો સાંભળો. આવી જબર સાધુતા એ સદગુરુ મુક્તાનંદ સ્વામીમાં હતી. અને મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાથી ભર્યું એમનું જીવન. અને આખાઈ સત્સંગમાં જો માનું બિરુદ કોઈને આપ્યું હોય તો એકને એક ફક્ત મુક્તાનંદ સ્વામીને આપ્યું. વચનામૃતમાં પણ એમની પ્રશંસા કરી. જ્યારે રામાનંદ સ્વામી નહોતા મળ્યા, જ્યારે સહજાનંદ સ્વામીનો જોગ નહોતો થયો, ત્યારે પણ બ્રહ્મચર્ય પાળવા માટે એકવાર તો મરવા તૈયાર થયા કે એવા કોઈ સદગુરુ જો ના મળે તો આ ધરા ઉપર રહીને મારે કરવું શું? તે ઝાડ ઉપર ચીડ્યા. પડકે થોડી ખાઈ જેવું કાંઈક હશે કે એમાં પડી જાઓ. ત્યાં આકાશવાણી થઈ, મુકુંદ શું કામ મરીશો, જા તને સરદારમાં ભગવાન મળશે. ત્યાં રામાનંદ સ્વામી બિરાજતા હતા. પછી ત્યાં ગયા. આવા સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને મહારાજે યાદ કર્યા. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નેષ્ટિકા બ્રહ્મચારીણ ગ્રહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાદ્યા એ મદાશ્રયા. અને મુક્તાનંદ સદવા વિધવા યોષા યાશ્ચ મત્સ્યતામ ગતા મુક્તાનંદાદયો એ સ્યુ સાધવાશ્ચાખિલા અપી. બીજા નંબરમાં નૈષ્ટિક બ્રહ્મચારીમાં જેમ મુકુંદાનંદ વર્ણિનો ઉલ્લેખ કર્યો છે, એમાં લખ્યું છે કે નૈષ્ટિકાહા, નૈષ્ટિક બ્રહ્મચારી, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી. હવે બ્રહ્મચર્ય એટલે શું? શતાનંદ સ્વામીએ એનો થોડો ઉલ્લેખ કર્યો. બ્રહ્મચારી એટલે કોણ અને નૈષ્ટિક બ્રહ્મચારી એટલે કોણ? 3 વાતો છે. બ્રહ્મચર્ય એટલે શું, બ્રહ્મચારી એટલે કોણ અને નૈષ્ટિક બ્રહ્મચારી એટલે કોણ? તો શતાનંદ સ્વામીએ બહુ સરસ વાત એના વિશે લખી. કર્મણા મનસા વાચા સર્વ અવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગમ બ્રહ્મચર્યમ પ્રચક્ષતે. હંમેશા 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અવસ્થાઓમાં સર્વ અવસ્થાસુ, જાગતા પણ, સ્વપ્નમાં પણ અને સુષુપ્તિમાં પણ મન કર્મ વચનથી મૈથુનનો ત્યાગ કરી દેવો અને બ્રહ્મચર્ય વ્રત કહેવાય છે. અને બ્રહ્મચર્યનું જે પાલન કરે એને બ્રહ્મચારી કહેવાય. 3 વાત આવી હતી ને, બ્રહ્મચર્ય કોને કહેવાય, બ્રહ્મચારી કોને કહેવાય અને નૈષ્ટિક બ્રહ્મચારી કોને કહેવાય? તો 3 અવસ્થામાં મન કર્મ વચને પોતાના વ્રતનો ભંગ ન થવા દે આને બ્રહ્મચર્ય કહેવાય. અને આ બ્રહ્મચર્યનું જે પાલન કરે એને બ્રહ્મચારી કહેવાય. અને મરણ પર્યંત જો બ્રહ્મચર્યનું પાલન કરે તો એને નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાય. 25 વર્ષ સુધી બ્રાહ્મણનો દીકરો ઋષિના આશ્રમમાં ભણવા જાય એટલે ત્યાં સુધી એને બ્રહ્મચર્ય હોય. અને પછી ગુરુ એને કે અભ્યાસ પૂરો થાય ને પછી કે જો વૈરાગ હોય તો સંન્યાસ લઈ લે, અને વૈરાગ ન હોય તો શાસ્ત્રને અનુસારે ગ્રહસ્થાશ્રમમાં હવે તું પ્રવેશ કર અને મારા આદેશનું તું પાલન કરજે. અને એક વાત ખાસ કહેતા, છેલ્લો ઉપદેશ હતો, સત્યમ બ્રુયાત, સત્ય બોલજે. અને સ્વાધ્યાયાત મા પ્રમદિતવ્યમ, અભ્યાસ કરવામાં, સ્વાધ્યાય કરવામાં, વાંચન કરવામાં, સદગ્રંથોનો અભ્યાસ એમાં ક્યારેય પ્રમાદ ન કરતો. ભલે અહીંથી તું ત્યાં જા છો પણ અભ્યાસ ચાલુ રાખજે. જો અભ્યાસ હશે ને તો કોઈ દિવસ તારા જીવનમાં જડતા નહીં આવે. અને પછી છેલ્લી વાત ગુરુ એટલી કહેતા કે અમારા આચરણ પ્રમાણે આચરણ કરતો નહીં. તું અહીંયા અમારી ભેગો 20 વર્ષ 25 વર્ષ રહ્યો આશ્રમમાં, 21 વર્ષ બધું જોયું હોય, અમુક વાત તારી સમજમાં આવે નહીં. એટલે એ આચરણ પ્રમાણે આચરણ કરાય નહીં. એમાં દુઃખ થાય
કે ભાઈ ગુરુએ કરતા હતા તો આપણે શું વાંધો, પણ એમાં તકલીફ બહુ મોટી થાય. એટલે શિક્ષાપત્રીમાં પણ આગળ વાત આવશે કે મોટા પુરુષોએ જે કાંઈ એવું આચરણ કર્યું હોય, અધર્માચરણ કર્યું હોય, તો અમારા આશ્રિતોએ એ આચરણ ન કરવું, ગ્રહણ ન કરવું. હા, એ મોટા જ રહે, એમાં ફેર ન પડે. વિશ્વામિત્રએ વશિષ્ઠના 100 દીકરા મારી નાખ્યા. કોઈને કહેતા નહીં હો બારી જઈને પાછા. તમારું ભલું પૂછો, કાલના સવારે પેપરમાં આવે, સ્વામી વાત કરતા હતા 100 જણાને મારી નાખ્યા. 100 દીકરા માર્યા. હવે બ્રાહ્મણના દીકરા પાછા વશિષ્ઠ એટલે ભગવાન રામના ગુરુ, આવા જબર ઋષિ. હવે એનું જોઈ અને આપણે પછી આચરણ કરવા જઈએ તો શું થાય? એ ન કરાય, અનર્થ થઈ જાય. એટલે મોટાની વાતો વાલા ભક્તજનો બધી મોટી હોય છે, પણ આ વાત એ છે કે મરણ પર્યંત જો બ્રહ્મચર્યનું પાલન કરે તો એને નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાય છે. હવે કોઈના મનમાં એવી શંકા થાય કે દીર્ઘકાલમ બ્રહ્મચર્ય વ્રતમ એથી કલિવર્જે ઉક્તિ છે, એવી કલિવર્જ્ય, દીર્ઘકાલ લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું નહીં. આવી રીતે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રતનો કળયુગમાં નિષેધ છે. તો તમારા સ્વામિનારાયણ ભગવાન એનું પાલન કરવાની આજ્ઞા કેમ કરે? કારણ કે આ યુગમાં નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરનારા નૈષ્ટિક બ્રહ્મચારીઓ ક્યાંથી હોય કે? આશ્ચર્ય ન જ હોય તોય અહીંયા નૈષ્ટિક બ્રહ્મચર્ય પાલન કરવાનો આદેશ શા માટે કર્યો છે? ત્યારે એના ઉત્તરમાં સ્વામિનારાયણ ભગવાનના જે એકદમ નિકટ રહેનારા શતાનંદ સ્વામીએ ભાષ્યકારે એવું કીધું, કળયુગમાં નૈષ્ટિક બ્રહ્મચર્યનો જે નિષેધ કર્યો છે ને, એ તો જેમાં ભગવાનનું બળ ન હોય, જેને ભગવાનનો આશ્રય ન હોય, અને એના કારણથી બ્રહ્મચર્ય પાળવામાં જે અસમર્થ હોય એવા પુરુષો માટે એનો નિષેધ કર્યો છે, નહીં કે બધા માટે. એ વાતને મારે ને તમારે સમજવી જોઈએ કે નિષેધ કોના માટે છે? બધાય માટે નિષેધ નથી. જો એ વાતને આપણે ન સમજ્યા હોઈએ તો આપણને એમ થાય કે આવું કેમ? આ સંપ્રદાયના અજોડ પંડિત હતા અચિંત્યાનંદ વર્ણી, એ નૈષ્ટિક બ્રહ્મચારી, જેમણે હરિલીલા કલ્પતરુ નામનો બહુ મોટો ગ્રંથ આ સંપ્રદાયને ભેટ આપ્યો છે. એમ કહેવાય છે કે 1916ની સાલ હતી. ભાવનગરમાં દિગ્વિજય કરવા માટે આચાર્ય રઘુવીરજી મહારાજ, નિત્યાનંદ સ્વામી આદિક સંતો બધા પધાર્યા હતા. બોટાદવાસી શિવલાલ શેઠ એ યજમાન પદે હતા, અને પ્રથમ ગઢપુરમાં મોટો ઉત્સવ યોજાયો હતો. અને ઉત્સવ પૂરો થયો પછી મોટી બાની એવી ઈચ્છા હતી કે રઘુવીરજી મહારાજ ગોપીનાથજી મહારાજની બાજુમાં આપણા આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરે. એટલે મોટી બાનો આ દરબારગઢ કહેવાય. રઘુવીરજી મહારાજે એ પ્રતિષ્ઠા કરી અને પછી થોડાક દિવસ પછી પરમહંસોને સાથે લઈને જૂનાગઢ પધાર્યા, અને જૂનાગઢ પણ રાધારમણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી. હવે પ્રતિષ્ઠા પૂરી થઈ પછી ભાવનગરથી કાગળ આવ્યો વજયસિંહ બાપુનો, અને ગોહિલવાડ બહુ મોટું રાજ, અને ધર્મનિષ્ઠ એવા અને નીતિમત્તાવાળા રાજવી. ભાવનગરના દરબાર વજયસિંહ બાપુનો કાગળ આચાર્ય શ્રી નિત્યાનંદ સ્વામી બ્રહ્મચારી, આ અચિંત્યાનંદ બ્રહ્મચારી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સદગુરુઓની પછી તો પધરામણી કરી.
3 દિવસ ભાવનગર રોકાયા છે અને ભગવત મહિમા અને સદગુણોની એ બધી જે વાતો અને સાધુઓના, બ્રહ્મચારીઓના, આચાર્યના વર્તન, વાણી, એનાથી રાજા ઉપર અને રાજાના માણસો ઉપર એટલું જ નહીં, આખા ભાવનગર ઉપર એની એક અનોખી છાપ પડી ગઈ. બીજે દિવસે ભાવનગરની સભામાં અમલદારોની હાજરીમાં એક શાસ્ત્રાર્થ યોજાયો. એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી એમણે આ સ્વામિનારાયણ સંપ્રદાય સર્વ જીવ હિતાવહ છે એવું પ્રતિપાદન કર્યું. ગઈકાલે એ શ્લોક આપણે આવશે કે આ અમારી લખેલી શિક્ષાપત્રી એ સર્વ જીવને હિત કરનારી છે. સર્વજીવ હિતાવહ આ સંપ્રદાય છે એનું જ્યારે પ્રતિપાદન કર્યું અને સનાતન ધર્મની સાથે સ્વધર્મને સમન્વય થતો હોય એવી રીતે નિરૂપણ કર્યું. એટલે અને વાત કરતાં કરતાં કીધું કે ઈશ્વરની પ્રાપ્તિનો મહાયજ્ઞ જો કોઈ હોય ને તો એ બ્રહ્મચર્ય છે. અને એથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષ્કામ ધર્મને સારી રીતે પાલન માટે વજન દેવામાં આવે છે. હવે ભાવનગરના રાજ પંડિત કમલનયન શાસ્ત્રી એમનું નામ સભામાં ઊભા થયા. બ્રહ્મચારીને પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમે નિષ્કામ વ્રતનું બહુ સારું સુંદર નિરૂપણ કર્યું. પંડિતો હોય ને એ કોઈની વાતને ઝટ લઈને ઉડાડી ન નાખે. એમ હોતા છે, આમ કાંઈ હોય એમ ન હોય. એ પહેલાં એની વાતને બરાબર સપોર્ટ આપે કે બ્રહ્મચારી તમે જે વાત કરી બ્રહ્મચર્ય વ્રતની, નિષ્કામ વ્રતની વાત બહુ સુંદર છે, ખરેખર વાત સુંદર છે, પણ મને એક શંકા છે. હવે ચાલુ કર્યું. મને એક શંકા છે કે પૂર્વે મોટા મોટા ઋષિઓ થઈ ગયા, વિશ્વામિત્ર, પરાશર, સૌભરી, આ બધા જ ઋષિઓ એવા હતા કે કેવળ ને કેવળ વૃક્ષના પર્ણ, પાંદડા ખાઈને રહેતા, કોઈ પાણી પીને રહેતા, કોઈ પવનનું ભક્ષણ કરીને રહેતા. છતાંય નિષ્કામી વર્તમાનમાં વિક્ષેપ આવ્યો છે. હે અચિંત્યાનંદ બ્રહ્મચારી, એ વાતને તમે વિદ્વાન છો, ડાયા છો, જાણો છો ને? તો તમારા સંપ્રદાયમાં સાધુ પુરુષો મિષ્ટાન જમે. આ ધનુર્માસ આવ્યો, રોજ શીરો, એટલે તમને તેમ જ થતું હશે ને રોજ શીરો. પણ હજી અમે જ જોયો નથી. કેમ કે આ વસ્તુ થાય નહીં. આવું તપ કરનારા હતા, છતાંય એને વિઘ્નો આવ્યા. તો રોજ લાડવા ખાતા હોય એ નિષ્કામ ધર્મ કેવી રીતે પાળી શકે? આ તો સાગરમાં વિંધ્યાચલ પર્વત તાર્યા જેવું કઠણ કામ છે. આટલું કહી અને એની દલીલની જે વાત હતી એના સમર્થનમાં એક શ્લોક એમણે સંભળાવ્યો. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતયો વાતાંબુ પર્ણાશના તેપી સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દૃષ્ટ્વૈવ મોહમ ગતા શાલ્યન્નમ સઘૃતમ પયો દધિયુતમ ભુંજંતી એ માનવા તેષામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરેત સાગરે વિંધ્યસ્પ્લવેત સાગરે. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતયું કેવા બધા? વાતાંબુ પર્ણાશના. વાત એટલે વાયુ, અંબુ એટલે પાણી અને પર્ણ એટલે પાંદડા. આવા ઋષિઓ હતા. કોઈ વાયુ ભક્ષણ કરીને રહેતા, તો કોઈ પાણી પીને રહેતા, તો કોઈ પાંદડા ખાઈને રહેતા હતા. એવા પણ એને સ્ત્રીનો યોગ થયો ત્યારે મોહ થયો છે. વિશ્વામિત્રને થયો, પરાશરને પણ થયો, અને બીજા જે ઘણા ઋષિઓ છે એકલ શૃંગી જેવા કે જેને સ્ત્રી અને પુરુષ શું કહેવાય એનું જ એને ભાન નહોતું, એવા હતા, એને પણ મોહ થયો.
તો શાલી અન્નમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજંતી એ માનવા, બાસમતી ચોખા અને એ પાછા સઘૃત એ વાળા ઘી સહિત પાછા, ઘી હારે હોય, વળી પયોદધી દૂધ હોય, દહીં હોય. હવે આ બધું ભુંજંતી એ માનવા રોજ આવું આવું ખાતા હોય. તેષામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત, એને ઇન્દ્રિયનો નિગ્રહ થાય એમ કે અમને અમારા ઇન્દ્રિયો મન અંતઃકરણ અમારે આધીન છે. તો આ વાત ત્યારે બને બ્રહ્મચારી કે જ્યારે વિંધ્યાચલ પર્વત અમારી નજર સામે આમ સાગરમાં તરતો દેખીને તો આ વાત બને, બાકી ન બને. એટલે એમણે આહાર ઉપર વજન દીધો. અને એક નિયમ પણ એવો છે, આહારને અને ઇન્દ્રિયોને કોન્ટેક્ટ છે. તમે જો આહાર ન આપો તો હાથ પગ આંખ કાન બધા ઢીલા પડી જાય. ઉપવાસ હોય એકાદશી સાંજે જાગરણમાં કીર્તન કેવાક બોલાય, આખો દીનો નકોડો ઉપવાસ હોય તો થાકી જાય બધા. એટલે આ કમલનયન શાસ્ત્રી એવું કીધું કે મારા માનવા પ્રમાણે કળિયુગમાં નિષ્કામ વ્રત પાળવું ઘણું કઠણ છે. અને જ્યાં કમલનયન શાસ્ત્રી બોલ્યા એટલે આખી સભાએ સૂર પુરાયો. હવે ટેકો બધા દેવો જ પડે, વાત સાચી છે. અને કીધું કે શંકાનું તમે સમાધાન કરો. અને એ સમયે બ્રહ્મચર્યની મૂર્તિ સમા સદગુરુ અચિંત્યાનંદ બ્રહ્મચારી ઊભા થઈ ગયા. અને સભામાં ઉપસ્થિત વિદ્વાનોને ઉદ્દેશીને કીધું કે આપણે સૌ જાણીએ છીએ કે લોખંડની સોય પાણીમાં ડૂબી જાય. ડૂબે કે નહીં વિદ્વાનો? બધા કે હા ડૂબી જાય હો. પણ સોય લાકડાની સાથે ભરાવેલી હોય અને લાકડાના સહારે એ લોખંડની સોય પાણીમાં નાખી દો, તરે કે ન તરે? હવે હા તો પાડવી જ, તરે જ ને. એમ અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. એમની નિષ્કામ ભક્તિ અને એમની આજ્ઞા અને ઉપાસનાના બળે અને નિષ્કામી સદગુરુઓના સંબંધે એમના સહારે નિષ્કામ વ્રતને અમે પાળીએ છીએ અને દુષ્કર ભવાબ્ધિને પણ સહેજે અમે તરી જઈએ છીએ. અને બીજું પંડિતો, નિષ્કામ વ્રતને માત્ર ખોરાક હારે સંબંધ નથી. તમે જે માત્ર ને માત્ર ખોરાકને નિમિત્ત બનાવ્યું છે એની હારે જ માત્ર સંબંધ નથી. જો ખોરાક સાથે સંબંધ હોય ને પંડિતો, તો મદોન્મત હાથી અને માંસનું ભક્ષણ કરનારો કેસરી સિંહ એવા બળવાન પ્રાણીઓને વર્ષમાં એક જ વાર વાસના વૃત્તિ જાગૃત થાય છે અને સૂકા અનકણ ખાતા હોય, ધોળા કાકરા ખાઈને પેટનો ખાડો પૂરતા હોય. એવા કબૂતરાઓ અનેક વાર એમને કામ વૃત્તિ જાગૃત થાય છે. બંનેમાં ભોજનની મહત્તા કેટલી પંડિતો બોલો. અને એના સમર્થનમાં અચિંત્યાનંદ વર્ણીએ તરત શ્લોક કીધો. સિંહો બલિ દ્વિરદ સુકર માંસ ભોજી વર્ષે તથાપી કુરુતે રતિમેક વારમ પારાવત ખલુ શિલાકણ માત્ર ભોજી કામી ભવેત અનુદિનમ વદ કોત્ર હેતુ. સિંહ બળવાન છે. કેવો છે? દ્વિરદ સુકર માંસ ભોજી, હાથીનું માંસ ખાનારો છે. તમે વિચાર તો કરો, એ થાળી કેટલાની પડે? આમ કહેવાય કે ₹1,00,000 હાથી, એમ તો એનથી મોંઘા આવે. આ તો જૂની કહેવત છે કે જેથી ₹100 રૂપિયાવાળા કહેવાતા ને તેદી લોકો એમ કહેતા હાથી ₹1,00,000 થાય. જીવતા લાખનો અને મરે પછી પાછો વધે, ₹1,00,000 થાય. હવે તમે વિચાર કરો, આજે લેવા જાવ ને તો 25-25 લાખના એ હાથીઓ આવે ને, મોંઘા હાથી, કરોડ રૂપિયાના તો હાથીઓ હોય પઢાવેલા. હવે આવી મોટી થાળી એ સવારના પોરમાં ધનુર્માસમાં લઈને બેસી જાય, જમી જતો હોય. અને હાથી જેવા હાથીને પણ ભાઈ હેઠો નાખી દે, એ ગંડસ થડ ફાળી નાખે. માથે જો બેસી ગયો ઠેકડો મારીને તો આમ માથું છે ને એ ફાડી નાખે. અને હોય કેવડો, આમ તમે 2 હાથ પોળા કરો ને હોય કેવડો, પણ તાકાત બહુ એનામાં.
એટલે અચિંત્યાનંદ વર્ણીએ કીધું કે હે વિદ્વાનો, હે પંડિતો, સિંહો બલી દ્વિરદ સુકર માંસ ભોજી વર્ષે તથાપી કુરુતે રતિમ એક વારમ, છતાં પણ એને સૃષ્ટિ વર્ષમાં એક જ વાર એ સિંહણ બચ્ચાને જન્મ આપે છે, પછી વચ્ચે ક્યારેય નહીં. અને એટલા માટે તો અહીંયા આ ગીરના જંગલોમાં ના પાડી હોય તમે ભાઈ એને મારતા નહીં, કારણ કે સૃષ્ટિ ઓછી થતી જાય છે, વંશ વહેલો વધે નહીં. અને પારાવત ખલું શિલાકણ માત્ર ભોજી, કબૂતરા છે એ ખાલી ધોળા કાકરા ખાય છે વીણી વીણી. તમને એમ થાય ઘઉં નાખાય છે, પણ ત્યાં કોણ નાખે? હે? પણ છતાંય કામથી રોજ ઘૂઘવાટા કરતું હોય, રોજ કામી બને છે. તો વદકોત્ર હેતુ, હે કમલનયન શાસ્ત્રી બોલો, આમાં આહાર કંઈ હેતુ છે? અને આવી રીતે જ્યાં ઉત્તર દીધો ને ત્યાં તો કમલનયન શાસ્ત્રીનો ગર્વ હાવ ગળી ગયો. થયું કે હવે શું કહેવું એમ. સંપ્રદાયનો ભાઈએ વિજય કર્યો અને ભાવનગરની જે ત્યારે વજેસિંહ બાપુ એવું બોલ્યા, સભામાં ઊભા થયા, એ બેઠા હતા રાજ સિંહાસનમાં. એ કે હે ભાવનગરના પંડિતો, તમારી વિદ્યા ખાડામાં ગઈ લાગે ને, દરિયો નજીક ને, તમારી વિદ્યા તો દરિયામાં ગઈ અને પરાજયને પામ્યા. અને ત્યારે નાગરો બોલવા લાગ્યા કે જો આવા વિદ્વાન સંન્યાસી કોઈ અમારામાં હોય તો અમે એમને સોનાની પાલખીમાં ફેરવીએ. પણ શું કરીએ, આ બ્રહ્મચારીજી તો સ્વામિનારાયણના છે, પણ ભલે ને સ્વામિનારાયણના હોય, તમારે ફેરવાય ફેરવો ને. એ કે અમારી બાજુ હોત ને તો અમે હોનાની પાલખીમાં એને ફેરવીએ, એવું સન્માન કરીએ. પણ થાય હું કયો, ઘણા તો આ વાટ જોઈને જ ઊભા હોય. પણ ભાઈ, એ સદગુરુ નિત્યાનંદ સ્વામી હોય, એ અચિંત્યાનંદ બ્રહ્મચારી હોય, એટલે એમણે કીધું કે બ્રહ્મચર્યનું પાલન કરવું એ દુષ્કર છે, પણ મોટા પુરુષનો જો સહારો હોય તો દુષ્કર નથી. જેને ભગવાનનો આશ્રય છે એવા પુરુષો કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે. ભાગવતના પ્રથમ સ્કંદનો શ્લોક શતાનંદ સ્વામીએ ગ્રંથમાં ટાંક્યો. કિન્નું બાલેસુ સુરેણ કલિના ધીર ભીરુણા અપ્રમત્ત પ્રમત્તેશુ યો વૃકો નૃષુ વર્તતે. જેમ સાવધાન એવો જે વરુ એ પશુઓના ટોળાનો આશ્રય રાખે નહીં, એકાકી પશુ ઉપર જ એ પ્રવર્તે છે. ટોળું હોય ને, ટોળું, એની ઉપર પ્રહાર કરવા વરુ ન જાય. એને ખબર પડે ક્યાંક એકલું ચરતું ચરતું કોઈ પશુ ટોળામાંથી જુદું પડે એટલે એના ઉપર વરુ પ્રહાર કરે. સિંહ તો પણ ટોળા ઉપર એ ત્રાટકે, પણ વરુ છે ને એ ટોળા ઉપર ન પ્રહાર કરે. એમ વરુની પ્રવૃત્તિ ટોળા ઉપર ન થાય. એમ જેને ભગવાનનો આશ્રય ન હોય એવા પુરુષ ઉપર જ કળિયુગની પ્રવૃત્તિ થાય છે. પણ જેને ભગવાનનો આશ્રય છે એવા પુરુષ ઉપર કળિયુગ કાંઈ નથી કરી શકતો. માટે ભગવાનનો આશ્રય છે એ તો કળિયુગમાં પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. અને વળી ભક્તોને કામ વાસના તો ભક્તિ વડે નાશ પામે છે, એમ શતાનંદ સ્વામીએ ભાષ્યમાં લખ્યું. પ્રોક્તેન ભક્તિ યોગેન ભજતો માં અસકૃત મુને કામા હૃદયા નશ્યંતિ સર્વે મયી હૃદિ સ્થિતે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી, મારું ભજન કરનારા ભક્તના હૃદયમાં હું નિવાસ કરું છું. કામા હૃદયા નશ્યંતિ, હૃદયમાં રહેલી કામનાઓ નાશ પામી જાય છે. મયી હૃદિ સ્થિતે, કયો જ્યાં ભગવાન આવે ને, એવું કહેવાય ને, જ્યાં કામ ત્યાં રામ નહીં, જ્યાં રામ ત્યાં કામ નહીં. આ એક કહેવત છે જૂની, અને છે એવું, જ્યાં ભગવાન હોય ને ત્યાં બીજું ન હોય, અને જ્યાં બીજું હોય ત્યાં ભગવાન ન હોય. જો શ્રીજી મહારાજ ઘણી વાર કહેતા, એટલે ભુજમાં હરિભક્તો સમયામાં આવ્યા હતા દર્શન કરવા. પછી સમયો પૂરો થયો એટલે હરિભક્તો આવીને પગે લાગ્યા કે મહારાજ હવે રજા આપો, અમે અમારે વતન જાય. ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે દયા રાખજો. એટલું બોલી ગયા. હરિભક્તો નીકળી ગયા, ગામને પાદર પહોંચ્યા. તો એક હરિભગતને લાઇટ થઈ, બીજાને થોડાક ફ્યુઝ ઢીલા હતા. એકને લાઇટ થઈ, વળી એને થોડોક અર્થિંગ આવતું હોય છે, ઝબકારો થયો. એટલે આ બધી વાત સાચી,
હું કેવું તમારું? પણ સ્વામિનારાયણ ભગવાને આપણા ઈષ્ટદેવે આપણા પ્રાણ આધારે આપણને જતાં જતાં એવું કીધું કે દયા રાખજો તમે. એટલે આપણે મહારાજને કહીએ હે પ્રભુ, હે દીનાનાથ, હે કૃપા સિંધુ, દયા રાખજો. પણ આ તો એમણે કીધું, તો આનું કેમ સમજવું? તો કે લે, એ તો કાંઈ આપણને સમજાણું જ નહીં. તો પણ હજી ક્યાં આપણે મોડું થઈ ગયું ને તે દી ક્યાં ટ્રેન કે બસ હતી ચૂકી જવાય. જેમ ગયા એમ પાછા આવ્યા, વળી પગે લાગ્યા કે પૂછી જ લઈ. પછી ગામમાં પોગી જાય ને પછી મનમાં રોજ સંકલ્પ થયા કરે કે આનું કેમ, આનું કેમ, આનું કેમ. આ દરેક બાબતમાં ચોખવટ હારી. ઘરે ત્યાં ચોખવટ થઈ જાય ને તમને એમ લાગે ઘરમાં આમ થાય છે તો એ ચોખવટ કરી લે. બધા સાંજે હારે બેહી જીમા પછી અને ચોખવટ કરી લે, છોકરા આમ છે બેટા, મને જરાક આમ થાય છે કેમ હશે. બાયુ માણા હારે કંઈ થતું હોય તો એની ચોખવટ કરી લેવી, લાંબુ હાલે. હું ચોખવટ હારી. અને એ અંદર પડ્યું જે ધૂંધવાયા કરે ને એ બહુ તકલીફવાળું. કોઈ પણ બાબતમાં છે ને ચોખવટ કરી લેવી. અને ચોખવટ પાછી બહાર વાતું ન કરવી, અંદર આવીને જેને મળવાનું હોય, જેમની હારે ચોખવટ કરવાની હોય એમની હારે ચોખવટ કરી લેવાય કે ભાઈ મને આવું થાય છે હું. તો આ જો ને તમારા દીકરા દીકરીના લગ્ન હોય, જયસુખભાઈ હમણાં કંઈક લગ્ન હતા ને, હવે પછી સરકારનો આદેશ હોય કે તમે 50 જણા નોતરજો. બહુ વધીને કેટલા 100. હવે તમે 50 નોતર્યા હોય અને પછી તમારા સંબંધીને ખાલાને કોઈકને ન નોતર્યા હોય બીજાને, એને આમ થાય મન કેમ નોતર્યો નહીં. તો પણ એ આવીને ચોખવટ કરી જાય કે જયસુખભાઈ કેમ હતું, તો સમાધાન થાય કે ન થાય. એટલે ચોખવટ કરી લેવી કે ભાઈ આ કેમ છે. ભાઈ અત્યારે આવો નિયમ છે, રૂલ છે, એટલે કાંઈ થાય એમ નથી. આપણે તમ તારે ફરીવાર તમ તારે ગોઠવશું કંઈ. કયો શ્રીમંત હશે ને ત્યારે વળી તમને પાછા બોલાવી લેવું, પણ તમે છે ને દુઃખી ન થતા. ચોખવટ કરી લેવી. અત્યારે સમય એવો છે અને સમય કદાચ ન હોય ને કોઈ એવું ગોઠવે કે એની પરિસ્થિતિ એવી હોય, એ કરે શું? જો માથે કરીને બધું કરવું એવું સ્વામિનારાયણ ભગવાને કીધું નથી. પરિસ્થિતિ એવી હોય ને, ભલે લોકમાં 5 દી વાતું કરે કે એની પાસે કાંઈ નથી, નાના પાયે કરવું પડ્યું, ભલે ને કરે, તેનાથી શું ફેર પડી જાય. જો ઓલી જૂના જમાનામાં સંતો વાતું કરતા, દ્રષ્ટાંત દેતા. એક ભાઈને એના પિતાજી ગુજરી ગયા ગામમાં, એટલે એનો અગ્નિદાહ કર્યો. પછી પાછો એ જૂના જમાનામાં તો ઓલો દાડો કહે ને, તે બધા આવ્યા ગામના અમુક મોટા. એ કે તારા બાપુજી વહી ગયા અને ઘણું તને આપીને ગયા છે, તો દાડો તો હારામાં હારો કરવો પડે, આખું ગામ જમાડે. ઓલો કે એ બધી વાત સાચી, બાપુજી આપીને ગયા છે, એ ખોવડા આપીને ગયા છે, બીજું કાંઈ વધ્યું નથી. રોકાણમાં કાંઈ બીજું શું કહે, રોકડું કાંઈ નથી. આ બધું આખું ગામ જમાડું, ગામ મોટું પાછું. તે કે ના તું ગમે એમ કર, નકર આબરૂ વહી જાય. બોલો કે પણ હવે કરવું શું? તો નહીં ગમે એ કર. તે પછી તો શું કર્યું, એ કે કરવું જ પડશે જ કે. તે બહારથી લાવ્યો, 3% ને 4% લાવ્યો, અમુક ન મળ્યા 5% લાવ્યો. એ કે ગમે એમ કરીએ પણ હવે કરવું જ પડે, આપી દેવું. તે 5% લાવીને કારજ કર્યું, આખું ગામ ધુવાડા બંધ જમાડ્યું, જમી કારવીને બધા ભાઈ ભાઈ થઈ ગયું. અને એ બધા જમીન ગયા, 1-2 મહિના ગયા ને, તેમની માજીની ઉંમર થઈ ગઈ હતી, બા વૈયા ગયા. તો વળી થોડાક દી પછી ઓલા બધા આવ્યા, બાપુજીનું આવું કર્યું તો બાનું તો હારામાં હારું કરવું પડે, ભલા માણા હાલતા છે. ઓલો કે હવે તો હું ટીંગાઈ ગયો છું, ગમે એમ કરી નકર આબરૂ વહી જાય કે. ઓલો કે હવે તો કરવું જ નથી, જે થવું હોય થાય, માપનું કરીને બધું પૂરું કરવું છે. ત્યાં તો બોલો મૂર્તિમાન લાજ આવીને ઊભી રહી, સામે જોડા પહેરીને આવી હતી. એ કે કારજ કરીશો કે નહીં, કે હું જાઉં છું કે. ઓલો કે પણ હવે માં જરાક દયા કરો ને, કંઈક છે નહીં કાંઈ હવે આ. તો નહીં તો હું હાલી. તે બોલો જોડા પહેરીને હાલતી થઈ, તે ડેલી લગી વહી ગઈ. તે આને થયું કે આ તો હાવ આબરૂ જાય. તે પાછા બોલા, એ અહીંયા આવો, અહીંયા આવો. વળી પાછો બીજી લઈ આવ્યો અને વળી કારજ કર્યું.
થોડાક દી થયા, બધું કારજ તો બધું પતી ગયું, ગામના લોકો જમીને વહી ગયા. ત્યાં ઉઘરાણીવાળા આવ્યા. પછી તો એ જ આવે ને કોણ આવે? હવે કોઈ ગામના લોકો ન આવે. ત્યાં પાછી લાજ આવીને ઊભી રહી. એ કે દઈ દે ને કે હું વહી જાઉં છું. હો તો દેવા ક્યાંથી કંઈ હતું નહીં. તે ગઈ. તે મોટા સાધુ એમ કહેતા, પહેલી વાર જાતી હતી ને તે જવા દેવી હતી તો ગામને પાદર આટો મારીને પાછી આવત, પણ હવે તો હાવ ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાને આપણને વ્યવહાર પણ શીખવાડ્યો છે કે અમારા આશ્રિતોએ બધું માપમાં રહીને હાહતું રહીને કરવું, આગળ બધો વ્યવહાર આવશે. સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રીને જો એકવાર સમજી લઈને તો જિંદગીના અંત સુધી એને દુઃખ ન આવે. એક જ વાક્ય છે, ગઈકાલે આવશે, સર્વજીવ હિતાવહ. કેવી રીતે સર્વજીવ હિતાવહ? એ બધી જ વાતો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આવરી લીધી. સર્વજીવ એટલે કીડીથી માંડી ઝીણા એવા જૂ માકડ ચાચડથી લઈ અને મોટા રાજાઓ સુધીની વાતો લખી છે. એ બધાયનું હિત કરનારી છે. એટલે વાત એ હતી કે ભગવાન જ્યારે હૃદયમાં આવે છે ત્યારે કળયુગના જે દોષો છે એનો નાશ થાય છે. અને ભાષ્યકાર સતાનંદ સ્વામીએ વ્યાખ્યા કરતાં સમજાવ્યું, બીજી વાત લખીને, ગ્રહસ્થાશ્ચ મયા રામ. ગ્રહ એટલે પત્ની થાય. શું થાય? ગ્રહ એટલે પત્ની. પત્નીની સાથે જે રહે એને ગ્રહસ્થાશ્રમી કહેવાય છે. કયો એટલે મકાન બાંધીને રહેતો હોય એને ગ્રહસ્થ કહેવાતા નથી. જૂનો શબ્દ હતો નવું ઘર કર્યું, એટલે નવો બંગલો બનાવ્યો એમ નહીં, પણ બીજા લગ્ન કર્યા. યા તો પત્ની મૃત્યુ પામે તો એમ કહેતા ઘર ભંગ થયા. ઘર ભંગ થયા એટલે હું ઘર ભાંગી ગયું. પણ ઘર કોને કહેવાય? પત્ની હોય ને તો જ ઘર કહેવાય, અને પત્ની ન હોય ને તો એને ઘર કહેવાતું નથી. એટલે ગ્રહસ્થ, ગ્રહ એટલે પત્ની જ થાય છે. આ ઘર મકાન નહીં કહેવાય. પણ જ્યારે ગ્રહસ્થાશ્રમની જ વાત આવે અને સંબંધની, ત્યારે ઘરને ઘર નકરું નથી કહેવાતું. એની અંદર જો પત્ની હોય તો એને ઘર કહેવાય. અને એ ગ્રહ રૂપી આશ્રમ, ગ્રહસ્થમાં એ પત્નીની હારે રહેલો એને ગ્રહસ્થ કહેવાય છે. એટલે ગ્રહસ્થાશ્રમી. અને ગ્રહસ્થનો ઉલ્લેખ કર્યા પછી શ્રીજી મહારાજે સધવા અને વિધવા બાઈઓનો ઉલ્લેખ કર્યો. પતિની સાથે જે સ્ત્રી રહેતી હોય એને સધવા સ્ત્રી કહેવાય, અને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એને વિધવા સ્ત્રી કહેવાય છે. શિક્ષાપત્રીમાં મહારાજે બ્રહ્મચારીઓમાં મુકુંદ બ્રહ્મચારીના નામનો નિર્દેશ કર્યો. ગ્રહસ્થમાં મયારામ ભટ્ટનો મુખ્યપણે ઉલ્લેખ કર્યો. અને સાધુઓમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ થયો. પણ સધવા અને વિધવા સ્ત્રીઓના મધ્યે કોઈ પણ એક સ્ત્રીના નામનો મુખ્યપણે ઉલ્લેખ કેમ નથી કર્યો? એનું કારણ સમજાવતા સતાનંદ સ્વામી કહે છે કે સધવા અને વિધવા સ્ત્રીઓ શાસ્ત્રમાં એમને પરતંત્ર બતાવી છે, સ્વાતંત્ર્યપણું આપ્યું નથી. આજના સમાજમાં અમુક બહુ થોડા આગળ પડતા કંઈક પોતાનું નામ કરવા કે અમે જ કંઈક સમજી છીએ આવા ઝંડા લઈને ધૂણતા. મૂળ તો પોતાનું હાજું કરવાનું જ કામ હોય. સમાજનું શું થાય, આના પરિણામ પાછળથી શું આવે એ કંઈ જોવાતું નથી. એટલે થોડુંક સમજીને હાલવું. શાસ્ત્રમાં પરતંત્ર બતાવી છે. એ જ કારણથી અહીંયા કોઈ સ્ત્રીઓના મધ્યે કોઈ એક પણ સ્ત્રીનું નામ એનો મુખ્યપણે ઉલ્લેખ કર્યો નથી. પતિને આધીન હોય છે અને એક પુરુષનું નામ મુખ્યપણે આવી ગયું. તમારે જો ને તમે કોઈ જગ્યાએ કાગળ આવે તમારા ઘરે ટપાલ, તો ફલાણા બેન ફલાણા ભાઈ એવું આમ સરનામામાં લખ્યું હોય. શું લખ્યું હોય? ઘરના એક જે મુખ્ય વ્યક્તિ હોય ટપાલના સરનામામાં એનું નામ લખ્યું હોય, એની પાછળ એમના પિતાનું નામ લખ્યું હોય, અટક હોય અથવા ગામનું નામ હોય. એ કાગળ આવે, ઘરમાં કોઈને દુઃખ લાગે? બાયુ માણાને લે ટપાલ આવી આપણે નથી વાંચવી, કેમ? આમાં નામ ક્યાં છે આપણું? એટલે સમજવું જોઈએ. એ રીતે ગ્રંથની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને
સધવા વિધવા બાઈઓ આટલું કહી અને એમને યાદ કર્યા, નિર્દેશ કર્યો છે. પરતંત્ર હોય એનું નામ પાછળ મૂકવામાં આવે, જેમ પિતાની આગળ પુત્રની પરતંત્રતા કહેલી છે. કોઈ પણ પ્રસંગમાં પિતાનું નામ મોખરે હોય અને પછીથી પુત્રના નામનો સમાવેશ હોય. આ રીતિ આપણા દેશમાં હતી, પણ ગુજરાતમાં ફેરફાર થઈ ગયો. રીત આવી હતી, પહેલાં પિતાનું નામ આવે અને પછી દીકરાનું. આજે પણ દક્ષિણમાં આ રીત ચાલી આવે છે. બેંગ્લોરમાં, હૈદરાબાદ, એ બધે દક્ષિણમાં કોઈ પણ છોકરાને સ્કૂલમાં દાખલ કર્યો હોય તો પહેલાં પિતાનું નામ આવે ને પછી એને દીકરાનું. હાજરી પુરાય તોય એમ બોલો. અને અહીંયા છોકરા મોર થઈ ગયા છે. હે તો ત્યાં બાપાનું નામ બોલાય અને છોકરો પણ બાપના કારણે ઓળખાય. કોનો દીકરો? તો ફલાણા ભાઈનો. એટલે એ રીતે સ્ત્રીઓ પરતંત્ર છે, માટે શિક્ષાપત્રીમાં પુરુષનો નિર્દેશ કર્યો છે, પણ સ્ત્રીઓના નામનો નિર્દેશ કર્યો નથી, આવું શતાનંદ સ્વામી કહે છે. અને છેલ્લે, સૌથી છેલ્લે સાધુ પુરુષના નામનો નિર્દેશ કર્યો કે સાધનોવંતી સાધયંતી વા ધર્મમ પરકાર્યમ વા ઇતિ સાધવ. ધર્મ કાર્ય, પરોપકારનું કાર્ય પોતે સાધે અને બીજાની પાસે સધાવે, અને સાધુ પુરુષ કીધા છે. અને સૌથી પાછળ એમને યાદ કર્યા, સત્સંગની સંપૂર્ણ જવાબદારી શ્રીજી મહારાજે આચાર્ય અને સંતો ઉપર મૂકેલી છે. બંને આ સત્સંગને સાચવનારા છે, એટલે આચાર્ય સૌથી આગળ છે અને સંતો સૌથી પાછળ રહી સત્સંગીઓની દેખરેખ રાખે છે. તમે જુઓ, આ ભરવાડો હોય ને એ પશુઓને ગાયું, ભેંસું, ઘેંટા, બકરા ચારવા જાય ને, એક આગળ હોય અને એક નકર આગળ હોય તો વાહે કોક ગમે વરુક, વાઘ કે સિંહ આવીને ઉપાડી જાય, આડાવળું થઈ જાય, રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય. એટલે એક મોર હોય અને એક પાછળ હોય. સંતોને સ્વધર્મમાં વિક્ષેપ કરનાર, વ્યવહાર કાર્યમાં આસક્તિનો અભાવ હોય, માટે મોટે ભાગે સંતો છે ને એ ધર્મનિષ્ઠ હોય. એના કારણે ધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ આપવા માટે સંતોને છેલ્લે સંભાળ્યા છે, સૌથી છેલ્લે. આવી રીતે શતાનંદ સ્વામીએ આ શ્લોકની વાલા ભક્તજનો વ્યાખ્યા કરી અને ત્યારબાદ 6થો શ્લોક આવે છે. સ્વધર્મ રક્ષિકા મે તૈહિ સર્વેર વાચ્યા સદાશિષ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. શ્રીજી મહારાજે પોતાના ભક્તોને સંભાળી અને આશીર્વાદ આપ્યા છે. ભગવાન સર્વ ભક્તોને એવી આત્મશક્તિ આપે જેથી શિક્ષાપત્રીના ધર્મોનું સહેલાઈથી પાલન થાય. અદ્ભુત આ શ્લોક, એની વ્યાખ્યા શતાનંદ સ્વામીએ વાલા ભક્તજનો કરેલી છે, પણ એ વ્યાખ્યા આપણે આવતીકાલે સાંભળશું. સમજ્યા જેવો આ શ્લોક છે. સ્વધર્મની રક્ષા કરનારી આ અમારી શિક્ષાપત્રી છે, યા તો સ્વધર્મની રક્ષા કરનારા અમારા આશીર્વાદ છે. અને રક્ષા કોની થાય છે એ વાતો સમજવા જેવી છે. આપણી પાસે શિક્ષાપત્રી પૂજા પેટીમાં હોય એટલે એટલા માત્રથી જ આપણી રક્ષા થાય ને આપણને આશીર્વાદ મળી જાય એવું નથી. છોકરો સ્કૂલમાં જાય એટલે પહેલો નંબર આવી જ જાય એવું નથી. તમે રોજ બેહારી આવો, ભાઈ હું મારા છોકરાને રોજ મૂકવા આવતો હતો, એટલા માત્રથી જ એ નંબર લાવે એવું નથી. એમ શિક્ષાપત્રી આપણી પૂજામાં છે, ઘરે છે, એકાદી બીજી પણ બહાર હોય, એટલા માત્રથી એ આપણી રક્ષા ન કરે. આ આશીર્વાદ કોને મળે એ વાતો બહુ સમજ્યા જેવી છે, પણ આવતીકાલે આપણે એ વાતોને સાંભળશું.